સુરતથી સમાચાર કે જ્યાં ચૂંટણી પહેલા આપમાં હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો છે। આપના હવાલા કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો। આપના પૂર્વ પ્રધાન સત્યેન્દ્ર જૈનના પીએ આકાશ મિશ્રાની પૂછપરછ કરાઈ। દિલ્હીથી સુરત ફંડિંગ માટે આવતા પૈસાનો હવાલો સંભાળતો હતો આકાશ મિશ્રા। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાનું નિવેદન કે હિમાંશુ પાહુજાએ આકાશને કરોડો રૂપિયા હવાલાથી મોકલ્યા। સુરતની આંગણિયા પેઢીમાં ₹1.25 કરોડથી વધુની રકમ મોકલવામાં આવી હોવાનો પણ ખુલાસો થયો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ ફંડિંગ કરવામાં આવ્યું હતું। ગુજરાતના અન્ય મહાનગરોમાં આ જ રીતે નાણાં મોકલ્યાની આશંકાને આધારે તપાસ ચાલી રહી છે। સુરતના આપના અનેક નેતાઓ સુધી તપાસનો રેલો પહોંચવાની પણ શક્યતા છે। ઉમરા પોલીસ સ્ટેશનની ટીમને દ્વારા આકાશ મિશ્રાને બોલાવવામાં આવ્યા હતા અને એની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઇન્ટ્રોગેશનમાં જોડાણી હતી અને આ લોકોની પૂછપરછમાં છેલ્લા 5 જ મહિનામાં હિમાંશુ પાહુજા દ્વારા સુરતની એક આંગડિયા પેઢીમાં 5 થી 6 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે, જેમાં 1 કરોડ ₹1.25 કરોડની આસપાસની રકમ 5-6 મહિનામાં અહીંયા મોકલવામાં આવી છે। જે ઇન્ફોર્મેશન મળી હતી એમાં એક આંગડિયા પેઢી તો આઈડેન્ટિફાઈ થઈ છે, હજી અન્ય મારફતે પણ મોકલવાની પૂરી શક્યતા રહેલી છે અને આ ફંડનો ઉપયોગ આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એના ચૂંટણીના અનુસંધાને એના ફંડિંગ તરીકે કે એના પુરાવા તરીકે ઉપયોગ થવાની માહિતી આધારે આ કાર્યવાહી કરવામાં આવેલી છે।